યાકૂબનો લખેલો પત્ર એનો બીજો અધ્યાય. યાકૂબનો લખેલો પત્ર અધ્યાય બીજો. મારા ભાઈઓ, તમે નિષ્પક્ષપાતપણે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. કેમ કે જેની આંગળીમાં સોનાની વીંટી હોય તથા જેના અંક પર ભપકાદાર વસ્ત્ર હોય એવો માણસ જો તમારી સભામાં આવે અને જો મલિન વસ્ત્ર પહેરેલો એવો એક ગરીબ માણસ પણ આવે અને તમે ભપકાદાર વસ્ત્ર પહેરેલા માણસને માન આપીને કહો કે તમે અહીં ઉત્તમ સ્થાને બેસો, પણ પેલા ગરીબ માણસને કહો કે તું દૂર ઉભો રહે અથવા અહીં મારા પગના આસન પાસે બેસ, તો શું તમારામાં ભેદભાવ નથી અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી? મારા વાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા માટે દેવે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે દેવે આ જગતના ગરીબોને પસંદ કર્યા નથી. શું પણ તમે ગરીબનું અપમાન કર્યું છે? શું શ્રીમંતો તમારા પર જુલમ કરતા નથી અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી? જે ઉત્તમ નામથી તમે ઓળખાવો છો તેની નિંદા કરનારા શું તેઓ નથી? તો પણ પવિત્ર લેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ, એ નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો તો તમે ઘણું સારું કરો છો. પણ જો તમે પક્ષપાત કરો છો તો પાપ કરો છો અને નિયમનું ઉલ્લંઘન કરનારા તરીકે નિયમથી અપરાધી ઠરો છો. કેમ કે જો કોઈ આખું નિયમશાસ્ત્ર પાળશે અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે તે સર્વ સંબંધી અપરાધી છે. કેમ કે જેણે કહ્યું કે તું વ્યભિચાર ન કર તેણે જ કહ્યું છે કે તું હત્યા ન કર. માટે જો તું વ્યભિચાર ન કરે પણ જો તું હત્યા કરે તો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારો થયો છે. સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે એવું સમજીને બોલો તથા વર્તો. કેમ કે જેણે દયા નથી રાખી તેનો ન્યાય દયા વગર થશે. ન્યાય પર દયા વિજય મેળવે છે. મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેને કરણે ન હોય તો તેથી શું લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય અને તમારામાં કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ છે તે જો તમે તેઓને ન આપો તો તેથી શું લાભ થાય? તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણે ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. હા, કોઈ કહેશે કે તને વિશ્વાસ છે અને મને કરણે છે, તો તું તારો વિશ્વાસ તારી કરણે વગર મને દેખાય અને હું મારો વિશ્વાસ મારી કરણેથી તને દેખાડીશ. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે તો તું સારું કરે, ભૂતો પણ વિશ્વાસ કરે અને કાંપે છે. પણ ઓ નિર્બુદ્ધ માણસ, કરણે વગર વિશ્વાસ નિર્જીવ છે એ જાણવાની તું ઈચ્છા રાખે છે? આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું, તેમ કરીને કરણેથી તેને ન્યાય ઠરવામાં આવ્યો નહીં? તું જુએ છે કે તેની કરણે સાથે વિશ્વાસ હતો અને કરણેથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો અને તે તેને સારું ન્યાયપણ તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહીં પણ કરણેથી માણસને ન્યાય ઠરવામાં આવે છે. એ જ પ્રમાણે જ્યારે રાહાબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા ત્યારે તેને પણ શું કરણેથી ન્યાય નહીં ઠરાવવામાં આવી? કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમજ વિશ્વાસ પણ કરણ્ય વગર નિર્જીવ છે.